चुनाव चल रहे हैं, उसके बीच में विशेष સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસ હોય કે આપ તમામ પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે અને તમામ પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે। ઓલપાડ તાલુકા અને જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારોના પ્રચાર અર્થે પૂર્વ સાંસદ અને પ્રદેશ ભાજપ એસસી મોરચાના પ્રમુખ કિરીટ સોલંકી અને તેમની ટીમ ઓલપાડ આવી પહોંચી હતી અને ઓલપાડની મુખ્ય બજારમાં ખાતે પ્રચારમાં જોડાયા હતા અને આ ચૂંટણીમાં ગુજરાતમાં ભવ્ય રીતે કેસરીઓ લહેરાવવાનો છે। ઓલપાડ તાલુકા જિલ્લા પંચાયતની 3 બેઠકો અને તાલુકા પંચાયતની 13 બેઠકો બિનહરીફ થઈ છે। વધુમાં જણાવ્યું હતું કે ઓલપાડમાં કેસરીઓ માહોલ છે અને આગામી 26 તારીખે ભારે મતદાન કરાવવાનું આહવાન કર્યું હતું। વિકાસની રાજનીતિમાં ભાજપનો ભગવો લહેરાવાનો છે। અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષના નાતે મારો દક્ષિણ ગુજરાતનો પ્રવાસ શરૂ થયો છે અને ભરૂચ પછી અમે અત્યારે ઓલપાડ ખાતે આવ્યા છીએ। ત્યારે ઓલપાડમાં જે માહોલ છે મને લાગે છે કે કેસરીયો માહોલ છે। અહીંયા લગભગ મોટાભાગની તાલુકા પંચાયતની સીટો એ અહીંયા બિનહરીફ થઈ છે અને 3 જિલ્લા પંચાયતની સીટો પર બિનહરીફ થઈ છે। આ માહોલ સમગ્ર ગુજરાતમાં છે। ગુજરાતમાં 760 કરતા વધારે બેઠકો એ બિનહરીફ થઈ છે અને સમગ્ર કેસરીઓ લહેરાયો છે। હું સમજુ છું કે આનું કારણ ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ વ્યક્ત કરે છે એનું જો એકમાત્ર કારણ હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી, ગુજરાતના સપૂત અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિ છે। બધાને સાથે રાખીને વિકાસ કરવો એ નરેન્દ્રભાઈની રાજનીતિ છે ને ત્યારે સમાજના દરેક વર્ગના લોકો અને જ્યાં સુધી અનુસૂચિત જાતિના લોકોનો સવાલ છે, બાબા સાહેબ આંબેડકરનું જે સન્માન કરે છે, સંવિધાનનું જે નરેન્દ્રભાઈની સરકાર જે સન્માન કરે છે એ સન્માનના લીધે અનુસૂચિત જાતિના લોકોને અનેક જે ગરીબલક્ષી યોજનાઓના લીધે દલિત સમાજના લોકો ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરા જોડાયા છે। ત્યારે હું એના અધ્યક્ષ તરીકે સૌને હું અપીલ કરવા આવ્યો છું કે આપણે જોડાયેલા હોવો એ અલગ વાત છે, પરંતુ જ્યારે 26મી તારીખે મતદાન થાય છે ત્યારે આપણે સવારે 7 વાગે જ મતદાન મથક ઉપર પહોંચી જઈએ। લગભગ બધા જ લોકો પોતાના પરિવારના 100% મતદાન કરે અને 10 વાગ્યા સુધીમાં 60% કરતા વધારે મતદાન થાય। મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો આ વખતે ન ભૂતો ન ભવિષ્યથી એ પ્રકારનો વિજય થવાનો છે। ત્યારે આવો આપણે સૌ સાથે મળીને ગુજરાતના વિકાસ માટે, અને ગુજરાત છે એક દેશનું ગ્રોથ એન્જિન છે, ત્યારે ગુજરાતનો વિકાસ એ દેશનો વિકાસ થવાનો છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ